નમસ્કાર, ગુડ ઇવનિંગ. એક મહિનાના અંતરાલ પછી ફરીથી આપણે આજે ભેગા થઈ રહ્યા છીએ ની રિપ્લેસમેન્ટના ઇતિહાસ વિશે વાતો કરવા. ઇતિહાસનું પહેલું પાનું મેં તમને ડૉક્ટર ગન્સ્ટનની માહિતી આપીને પૂરું કર્યું. હવે એ જ પ્રકારે એક બીજા પ્રોફેસર ડૉક્ટર જ્હોન નેવિલ ઇન્સાલની વાત કરવી છે કે જેમનો જન્મ 1930ની સાલમાં ઇંગ્લેન્ડમાં થયો હતો અને જેમનું દેહાંત 2000ની સાલમાં ન્યુયોર્કમાં મેનહટન ખાતે થયેલું હતું. પ્રોફેસર જ્હોન ઇન્સાલને આધુનિકની રિપ્લેસમેન્ટના પિતાશ્રી કહેવામાં આવે છે. એમણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે અને અમારા ઓર્થોપેડિક્સમાં જે ટોટલ ની રિપ્લેસમેન્ટની પેરેન્ટ ડિઝાઇન જેને કહેવામાં આવે છે કે જેના ઉપર અત્યારની ડિઝાઇનો ઊભી છે બધી, ટોટલ કોન્ડાઇલર ની, કે જેમાં આગળના પાછળના બંને લિગામેન્ટ્સ આવે છે, એન્ટિરિયર અને પોસ્ટિયર ક્રુસિએટ લિગામેન્ટને કાઢી નાખવામાં આવે છે. શરૂઆતમાં એને CS ડિઝાઇન તરીકે પ્રસ્થાપિત કરવામાં આવી હતી અને મોનોબ્લોક ડિઝાઇન હતી. ટેકનિકલ વસ્તુ છે પણ જોડે ફોટો જોશો એટલે ખ્યાલ આવી જશે. ત્યારબાદ એ જ ડિઝાઇનનું આગળનું વર્ઝન જેને ઇન્સાલ બ્રુસ્ટેઇન 2 કહેવામાં આવે છે, જે એમણે આલ્બર્ટ બ્રુસ્ટેઇનની સાથે મળી અને 1978ની સાલમાં લોન્ચ કર્યું હતું. 1978થી 2026 આટલા વર્ષોમાં હજી પણ આના ક્લિનિકલ ફોલોઅપ આવી રહ્યા છે. આપ સમજી શકો છો 40 વર્ષથી વધારે જે ઇમ્પ્લાન્ટ સક્સેસફુલ ચાલી રહ્યા છે. આ છે ઇતિહાસ. આવી જ વાતો માટે ફરી મળીશું. થેન્ક યુ.